આમોદ તાલુકાના માતર ગામે કેપી ગ્રુપ અને બોત્સવાના ગવર્મેન્ટ વચ્ચે કરાર થયા. રિન્યુએબલ એનર્જી ઉત્પાદન, ઉર્જા સંગ્રહ અને વીજ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહયોગ માટે કેપી ગ્રુપે રિપબ્લિક ઓફ બોત્સવાના સરકાર સાથે આજે એક સમજૂતી કરાર એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આ એમઓયુ કેપી ગ્રુપના આંતરરાષ્ટ્રીય વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની રહેશે અને વર્ષ 2030 સુધી બોત્સવાનાને નેટ ઝીરો દેશ બનાવવાના લક્ષ્ય માટે મદદરૂપ બનશે. કેપી ગ્રુપ અને બોત્સવાના અને પ્રજાસત્તાકની સરકાર વચ્ચે થયેલ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એમઓયુ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના બોત્સવાના પ્રવાસ બાદ લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે. આ સમજૂતી કરાર પર બોત્સવાનાના ખનીજ અને ઉર્જા મંત્રાલય તથા કેપી ગ્રુપ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કેપી ગ્રુપમાં સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓ કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ, કેપી એનર્જી લિમિટેડ અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ સહિતની 43 કંપનીનો સમાવેશ થાય છે. આ કરાર હેઠળ રિન્યુએબલ એનર્જી તેમજ તેની સાથે સંકળાયેલા ટ્રાન્સમિશન પ્રોજેક્ટના આયોજન, વિકાસ અને અમલીકરણ માટે સહયોગનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેનો હેતુ બોત્સવાનાની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવાનો અને તેને આ ક્ષેત્રમાં સ્વચ્છ ઉર્જાના નિરાશકાર તરીકે સ્થાપિત કરવાનો છે. 12,000 લોકો છે ત્યાં આગળ ઇન બોત્સવાના અને બીજા આપણા અહીંયાથી અમે લોકો જઈશું તો ઓછામાં ઓછા 500-700 લોકો અમે પણ અહીંયાથી જઈશું, એટલે કે આપણી ટીમમાંથી બી. સો મેઇન હમણાંનો પ્રશ્ન છે ત્યાંના લોકો અને આપણા લોકો જે છે તે લોકોને આપણે કવર કરીશું અને એમ કરીને 7,000 થી 10,000 ની વચ્ચે એમ્પ્લોયમેન્ટ ઊભું કરીશું ત્યાં. આ તમારું સંકલન કરવામાં કેટલો ટાઈમ થયો છે તમારો? બહુ સારો સવાલ પૂછ્યો તમે. અમે લોકોએ આ છેલ્લા 1.5 મહિનાની અંદર આ વસ્તુને શેપઅપ કરી નાખ્યું છે અને બાકીના 1.5 મહિનામાં તમે જોશો કે બોત્સવાનાના પ્રેસિડેન્ટ બી આપણી ધરતી પર આવશે એવી આશા રાખું છું. એને ખોદીને કાઢ્યું છે. લાસ્ટ ટાઈમ હું મુર્મુ મેડમની સાથે પ્રેસિડેન્ટ મુર્મુ મેડમની સાથે હું એમના કોન્વેમાં ગયો હતો ફ્રોમ ધી એસજીસીસીઆઈ સુરતનું જે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી, અને ત્યાં જઈને પછી એને રિસર્ચ કર્યું અને ત્યાર પછી એને શોધ્યું અને પછી આપણે ઓફર આવી એટલે એ હિસાબે લોકો આપણી સાથે આવ્યા છે. અને ઓફકોર્સ અમે લોકો કંઈક ને કંઈક નવું કરવામાં અને મહેનત કરવામાં માનીએ છીએ. જેવી રીતે આખું ભરૂચ આપણું આજે ગ્રીન રિન્યુએબલથી ચમકે છે એ જ રીતે આપણે બોત્સવાનાનું કરીશું એવી આશા છે. આફ્રિકા ખંડમાં બીજી કોઈ કન્ટ્રી? આ બોત્સવાના 5 કન્ટ્રીઓને લાગેલી છે એટલે તે 5 કન્ટ્રીનો પહેલું એમ્પાવર કરવાની કોશિશ કરીશું. ભરૂચ સિટી